लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचंद्रं शरणं प्रपद्ये। भगवान रामना चरणों में वंदन करीने अत्यारे तो जो कि हाजर नहीं आ परम पूज्य महामंडलेश्वर धर्माचार्य अखिलेश्वर दासजी महाराज हूँ आव्यो त्यारे हाजर हता એટલે મને એમના દર્શનનો લાભ મળ્યો છે। એવા જ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ પંડ્યા આવવાના હતા, પણ કંઈક કારણોવશાત એ આવી શક્યા નથી। અખિલ ભારત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અને ઘણા વર્ષોથી મારા પરિચયમાં છે એવા ભરતભાઈ રાવલ, અમારા મિત્ર અશ્વિનભાઈ પટેલ અને જેમના યજમાન પદમાં આપણે અહીંયા સૌ આ સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે એવા અમારા વિદ્યાર્થી જતીનભાઈ રાવલ, એટલે બધા ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો। એટલે આપને સૌને પહેલાં તો હું અભિનંદન પાઠવું છું। બહારથી આવવાનું થાય ત્યારે વિચાર આવે કે આ ગરમીમાં કેવી રીતે જવું, પણ છતાંય જતીનભાઈએ આવી ગરમીમાં પણ આવો કાર્યક્રમ કરીને એટલા બધા વિદ્યાર્થીઓ હાજર રહ્યા, ખરેખર પ્રશંસનીય છે। પણ મિત્રો, કંઈક મેળવવું હોય ને તો કંઈક ગુમાવવું જ પડે, આ કુદરતનો નિયમ છે। સફળતા મેળવવી હોય, શાબાશી મેળવવી હોય, પ્રશંસા મેળવવી હોય, સારું કામ કરવું હોય તો એમને મફતમાં નથી થતું। એ કરવા માટે ઘણી બધી આપણને ગમતી પ્રવૃત્તિઓ એ આપણે છોડવી પડે છે। એટલે આ તમે મેળવવા આવ્યા છો અહીંયા, એટલે ઘણું બધું ગુમાવીને અહીંયા આવ્યા છો। પેલું ગુજરાતીમાં એક કહેવત હતી, હવે તો જો કે વિદ્યાર્થીઓને સમજાવવું અઘરું પડે છે, ને કે અમારા વખતમાં એક કહેવત હતી કે હસવું ને લોટ ફાંકવું એ બે ભેગું ના થાય। લોટ સમજો છો ને તમે, આપણે રોટલી બનાવીએ એ લોટ ફાંકવો હોય ને હસવું હોય તો એ બે સાથે ના થાય। કાં તો એકલો લોટ ફાંકાય અને કાં તો એકલું હસાય। એટલે સફળતા મેળવવા માટે કંઈક તો ગુમાવવું પડે જેની કિંમત હોય। જતીનભાઈના આ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી એનો મને આનંદ એટલા માટે છે કે જતીનભાઈ મારા વિદ્યાર્થી છે। જતીનભાઈ ને વિદ્યાર્થી અવસ્થાથી, વિદ્યાર્થી સમયથી એ ભણતા હતા, 11મું 12મું મેં ભણાવેલા છે, ત્યારથી હું એમને ઓળખું છું। અને પછી તો 2001થી, એટલે બહુ લાંબો સમય, 2026 એટલે 25 વર્ષ રજત જયંતિ, 25 વર્ષની રજત જયંતિ એમણે આ ફિલ્ડમાં સ્પોકન ઇંગ્લિશ એનું સાતત્ય ખૂબ દીર્ઘ સમયનું એમનું રહ્યું છે, એનું મને વધારે આનંદ છે। અને મારો રાજીપો બતાવવા માટે
હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત છું. શિક્ષકને ગમે એમનો વિદ્યાર્થી આગળ જાય, વધે, આગળ. અમારા શિક્ષકોનું કામ, તમે બધા થોડાક નાના છો એટલે સમજી શકો તો ઠીક છે, પણ અમારું શિક્ષકોનું કામ પેલા માઇલસ્ટોન જેવું હોય. માઇલસ્ટોન આપણે રોડ ઉપર જઈએ ને તો મૂક્યો હોય કે સાણંદ 32 કિલોમીટર. હવે સ્ટોનને જવાનું નથી, જવાનું તો વાહનો એ છે, પણ માર્ગદર્શન એટલું જો આ રસ્તે જશો તો સાણંદ 32 કિલોમીટર, અવડા રસ્તે ગયા તો આખી દુનિયાને આંટો મારશો તો સાણંદ નહીં આવે. એટલે માઇલસ્ટોન, એનાથી માર્ગદર્શન મળે. એટલે અમારું કામ માઇલસ્ટોનનું, એટલે ખૂબ આનંદ થાય. જતીનભાઈ માત્ર લાઈફ કોચ છે એટલું નહીં, તમે કદાચ જાણતા હશો, સાણંદમાંથી એક મનોહર ટાઈમ્સ એ નામનું વર્તમાનપત્ર નીકળે છે, અને એમાં એક સરસ કોલમ દર અઠવાડિયે જતીનભાઈ લખે છે, અને કેટલાય લોકો એમની કોલમ વાંચવા માટે આતુરતાપૂર્વક એની રાહ જોતા હોય છે. એટલે એ ચિંતનાત્મક વિચારો રજૂ કરતા લેખક છે, અને અમે ઘણી વખત મોબાઈલ ઉપર પણ એમના વિષયો અંગેની વાત કરતા હોય છે. એટલે એક જ વાત કહીને હું આમ તો વધારે સમય મેં લીધો છે બોલવામાં, પણ 2 મિનિટમાં એક વાત કરું કે ઉપદેશ કરતા આચરણ એ વધારે પ્રભાવશાળી હોય. તમે કોઈને ઉપદેશ એમને આપ્યા કરો, પણ આચરણ તમારું અલગ હોય તો એ ઉપદેશ અસર ના કરે. પેલા એકનાથજી મહારાજને કોઈકે એક છોકરાને લઈ જઈને એના માજીએ કહ્યું કે બાપજી આને કોને આ બહુ ગોળ ખાય છે? એને ના પાડું, ગોળ બહુ ના ખાય. તો મહારાજે એમ કહ્યું, એકનાથજી મહારાજે, કે 2-3 દિવસ પછી લાવજો, આજે નહીં કહું. અને 2-3 દિવસ પછી માજી પાછા ફરીથી પેલા છોકરાને લઈ ગયા, ત્યારે એકનાથજી મહારાજે કહ્યું, બેટા ગોળ નહીં ખાવાનો, હું ના ખવાય, બહુ ના ખવાય. અને એ દિવસે એ છોકરાએ ગોળ ખાવાનું બંધ કરી દીધું. માજીએ અઠવાડિયા પછી આવીને મહારાજને પૂછ્યું કે તે દિવસે કેમ ના કહ્યું તમે? અને એમ કહ્યું 2-3 દિવસ પછી લાવજો આને. ત્યારે એકનાથજી મહારાજે કહ્યું કે એ વખતે હું ગોળ ખાતો હતો, અને હું ખાતો પછી હું આને કહું તો આની કેવી અસર થાય? બહુ અસર ના થાય. મેં બંધ કર્યું અને પછી આને કહ્યું કે ના ખાઈશ, માટે એની અસર થઈ છે. જતીનભાઈમાં આવું છે, એ પોતે ખૂબ જ સરળ, પ્રમાણિક, સત્યવક્તા અને ધાર્મિક વૃત્તિના. મારે ઘણી વાર વાત થાય ચૈત્ર મહિનાની નવરાત્રિને, આસો મહિનાની નવરાત્રિને, એના અનુષ્ઠાન કરતા હોય ને, અને એ બધા કરતા ઘણીવાર શ્રાવણ મહિનામાં એ વહેલી સવારે શંકર ભગવાનના મંદિરમાં જઈને શિવલિંગને એ અભિષેકને બધું કરે છે. એટલે ધર્મ એમની સાથે છે. અને એના ઉપરથી એક વાક્ય બરાબર યાદ રાખજો કે જે ધર્મને સાથે રાખે એ હંમેશા સફળ થાય. તમારે બધાએ જો સફળ થવું હોય તો ધર્મ એટલે આપણી ફરજ. આપણી ફરજ આપણે સારી રીતે પ્રમાણિકતાથી જીવીએ. એટલે એમણે બહુ આર્થિક રીતે બહુ સંકળામણ, બહુ તકલીફો વેઠી છે.
એના કારણે આ ફિલ્ડ છોડીને પેલી નોકરી કરવાનો પણ એમણે ઘણીવાર વિચાર કરેલો, કરેલી થોડો ટાઈમ, પણ પેલું મન મજબૂત રાખી અને આર્થિક સંકળામણ હોવા છતાં આચાર્ય તરીકેની નોકરી પણ એમણે જતી કરી હતી આ સંભાળવા માટે કે ના બસ મારે લાઈફ કોચ તરીકે કામ કરવું છે. એટલે પરમાત્મા એમની સાથે છે અને જેની સાથે પરમાત્મા હોય, પેલા અર્જુને માગ્યા હતા કોને? તમને બધાને ખબર છે કે દુર્યોધન ને અર્જુન એ બંને એક સમયે કૃષ્ણ પાસે યુદ્ધ માટે માગવા ગયા. દુર્યોધને સૈન્ય માગ્યું અને અર્જુને કૃષ્ણને માગ્યા, કારણ કે અર્જુનને ખબર હતી કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. એટલે ઘણું બધું કહી શકાય એવું છે. પણ જતીનભાઈએ ખૂબ મહેનત કરીને આટલી સફળતા મેળવી છે. એ વધારે ને વધારે સફળ થાય. તમે બધા એમના પેલું પારસમણી લોખંડને અડે તો એ લોખંડ સોનું થઈ જાય, એમ પારસમણીનો તમને બધાને સ્પર્શ થયો છે. એટલે પરમાત્માના ચરણોમાં એટલી પ્રાર્થના કે જતીનભાઈ આના કરતાં વધારે સફળ થાય, તમે સૌ જિંદગીમાં ખૂબ સફળ થાઓ એવા પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.